હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી ને હેપી ન્યુ યર. એમ કે આજ બેસતું વર્ષ થઈ ગયું એટલે હેપી ન્યુ યર તો પહેલા કહેવા પડે કા. અને આ સાહેબે તૈયાર થઈ ગયા અને હું તૈયાર થઈ ગઈ, મને ખુશી તૈયાર થઈ ગઈ કે તું બ્લોગ સ્ટાર્ટ કર્યા બેસતું વર્ષ છે ને એટલા માટે મેં કર્યો નહીં. જો રામ રામ, સીતારામ અને જય માતાજી. અમે અત્યારે જો કે આજ તો નવું વર્ષ છે એટલે આપણે બધા જો કે તૈયાર થતા હોય, પણ અમે તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે બધે પગે લાગ. તો છે ને હાલો અમે હવે છે ને બધે પગે લાગી ગઈ, મોઢે દાદાએ મેલેડીમાં બધે ત્યારે છે ને થોડો થોડો બ્લોગ લેશું કા. તો છે ને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ચાલો જાય દર્શન કરવા. કાજીથી જવું છે ને દર્શન કરવા? હે તો હાલો એવું কথা. અમારા મેડમ નવા લુકમાં આવ્યા છે આજે. એક મિનિટ. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે તો જઈએ છીએ દર્શન કરવા બધે. જો કે અહીંયા તો ગામડામાં તો બધે જતા હોય, ગામમાં કાકા કુટુંબમાં બધે દર્શન કરવા જતા હોય, એટલે અમે પણ હવે જઈએ છીએ દર્શન કરવા. અને મઢે માતાજીએ દાદાએ એમ બધે દર્શન કરીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. અને આ ભાઈ એમ કહેશે, બધા કહેજો કે આમ હાર લાગે છે, એમ મને પૂછે છો એટલે કે આમ હાર લાગે છે એવું બધું ક્યાં છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, અમે જઈએ દર્શન કરવા. ફાઇનલી મિત્રો રામદેવ બાપાના મંદિરે આપણે દર્શન કરવા આવી ગયા છીએ. મેડમ અંદર દર્શન કરે છે. તો ફાઇનલી મિત્રો અમે અમારા મઠે માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ. બેઠા છે દેખાય ને મંદિર દેખાય ત્યાં કે જવાનું દર્શન કરીએ. બધી ફરતું જંગલ તો ફાઇનલી મિત્રો અમે અમારા દાદાએ પહોંચી ગયા છીએ. જઈએ છીએ દર્શન કરવા. પણ આનો નજારો એક નંબર છે. વ્યૂ જોવો તમે, એક નંબર વ્યૂ છે. આ મેડમ અમારે હળું હળું હાલ્યા આવે છે પાછળ, બહુ હાલે ન આપે. હા, દક્ષિણ ખુશી જો અમારા પહોંચી ગયા. તો પહોંચી ગયા છીએ દાદાએ. ખુશી ને પેલા ઉપર આવું છું જો. તો દાદાએ પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરી લઈએ. તો અહીંયા બહુ ડુંગર ઉપર બેઠા છે અમારા તો દાદાભાઈ. દર્શન કરવા આવી ગયા. અહીંનો નજારો જોવો તમે, વ્યૂ એક નંબર છે કે નહીં નજારો. ડુંગર ને ઉપર છે, ફોર વ્હીલર ને એવું બધા દર્શન કરવા આવતા હોય. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા. અને મારી ખુશાલી બેન જો મેલડી માંથી કેવું લઈ આવ્યા નહીં તો દીદી
હા કર હાલ જો આવું લઈ આવ્યા અને આ ભાઈ જો ઘણા બધા આવી ગયા ને દક્ષુ બસ હાલો તો હવે રસોઈ બનાવી નાખવી કા અને હમણાં હર્ષદ આવે ને ત્યારે પાછો બ્લોગ સ્ટાર્ટ કરું. ₹100 લેવાના